નમસ્તે ખેડૂત મિત્રો. નમસ્તે. આજે આપણે બનાસકાંઠાના પ્રગતિશીલ ખેડૂતને એક ત્યાં ફિલ્ડ ઉપર ફરી આવ્યા છીએ. તો પહેલાં વડીલ શ્રી પાસેથી તેમનું નામ જાણીશું. મારું નામ ચૌધરી સવાભાઈ રાજાભાઈ છે. ગામ છાપરા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. તમે સાહેબ આ રાયડું વાવ્યું છે, તો આ કઈ કંપનીનું રાયડું વાવ્યું છે? આ સૂર્ય 9 કંપનીનું રાયડું છે. સૂર્યા કંપનીનું 9 નંબર રાયડું. તો હાઇબ્રિડ રાયડું આ 9 નંબર છે સૂર્યાનું. તો સાહેબ તમારે કેવું લાગે છે? આ કેવું છે? દર સાલ વાવતા એના કરતાં આ સાલ રાયડું ઘણું સારું લાગે છે. ને તમે આ રાયડાના તમારા હિસાબે ઉતાર કેવો બેસશે? સારો બેસશે? આ રાયડાનો ઉત્તર બહુ મને સારા જેવો લાગે છે. ને રાયડો અત્યાર સુધી તમે આટલા વર્ષો વાવો છો, તો કોઈ દિવસ આટલો નમેલો કે આટલી ફળિયું લાગેલું કે તમે કોઈ દિવસ કોઈ વર્ષ વાવો છો, પણ આ જેવું રાયડું નમેલું કોઈ વર્ષ લાગતું ન હતું. ઉત્તર આ વર્ષે સારો મળશે. ને આ રાયડાની અંદર ડાળીઓ કેવી પડી હતી? સારી પડી હતી? હા, આ રાયડાની અંદર ડાળીઓ સારી. નીચે તો થડમાંથી ડાળી પડે છે? હા, થડમાંથી ડાળી પડે છે. બરોબર. અને આ રાયડાની જ્યારે હમણાં તો આખો ફિલ્ડની અંદર આપણે સુયેલો જોઈ છીએ, પણ જ્યારે ફળી નહોતી આવી એના પહેલાં હાઈટ કેટલી હતી? આ રાયડાને જ્યારે સુઈ નહોતું ગયું ત્યારે હાઈટ લગભગ 6 ફૂટ જેવી હતી. એટલે 5 થી 5.5 ફૂટની વચ્ચે હતી તમારા હિસાબે. બરોબર. તો તમારે શું ભલામણ કરશો કે બનાસકાંઠાના બીજા ખેડૂતોને આ સૂર્ય 9 રાયડું વવાય કે ના વવાય? આ એવી ભલામણ કરશે કે સૂર્ય 9 રાયડું બહુ સારું આવે છે. ને બીજાને વાવવું જોઈએ કે નહીં? બીજાને પણ વાવવું જોઈએ. બરોબર. ધન્યવાદ.